રાત ખોટું રાખ્યો યાર. મારા જો હજુ કેટલું મોડું થઈ જાય પાછું. પણ યાર એમને ના જવા જતું રહેવાય. પણ એમનો જોયો તમે તમારે એસટી છે આવશે. એસટી તો આવશે. હા બરોબર. હા પણ મને તમે આખી રાત રહ્યા વિકાલ વધના ખાતા ખાતા તમને પૂછ્યું પણ તમે મને ધરકો જવાબ ના આલ્યો. શેનો યાર? તમે આ પેલાના વિકીના કુવો સમજ્યા હતા એમ કેજો. અરે આપણે તો કોઈક મહેમાન કે યાર આપણે જવું પડે ના જવું તમે જ છો કયો. આપણે કદાચ મહેમાન આવે એટલે બેવું જ પડે. ના જવા કોઈ વાંધો નહીં. એ માટે જ પણ એ કહેતા હતા હું પૂછતા હતા હું એમ કેજો મને. ના કશું કહેતા નતા કે શેના માટે ભાઈ આગળ જોવાય કાળું કે એવું કે બીજું કોઈ પૂછ્યું નહીં. બીજું તો કોઈ ભોગો નહીં માર્યો ને? ના ભોગો નહીં માર્યો યાર. કે ઓમ શક તેમ શક કાળું ભાઈ છોકરો કાળિયો હોય ને એવું બધું નહીં કીધું? ના એવું કશું બોલ્યો નહીં. ના એવું નહીં બોલ્યા. નકર અમારું છોકરું થોડુંક શું આમ છે વળી બીજું હું. ના તું બરોબર. એને પેલું આ ધોળું હ પણ ધોળો તો ગધેડાયો હોય એ હોય વાત સાચી. તાણ હું અને કોઈ મગજ નહીં નામ લોબુ કોઈ છે નહીં 50% જ છે એવી. એવું બરોબર. એનું વિચારતા હોય ને તો વિચારતા નહીં રૂપિયા તો હાલ છે રે. રૂપિયા તમે માગશો ને કે લાખ કે 2 લાખ કે 5 લાખ તો હાલ છે. ના તમ હાલ છે કે એના છોકરાને કોઈ હાલે એવું છે નહીં. એવું હોય. હા ના આપણે તો ભાઈ કીધું એ હગું કરવાનું હતું. એટલે હું એ હગું લાવ્યો તો એક ધીંગા છોકરાઓની બરોબર. પણ કેવું કર્યું મને ખબર હે કે એ છોકરું હોય ને મગજ થોડું અસ્થિર મગજ લાગે. એવું હોય એ લાયા હગું બરોબર. તે એવું કહે ખબર હાલના હાલ લગ્ન કરો. હાલના હાલ થોડી આવી જતી છે. કશી નો થાય હાલના થોડી રસ્તામાં પડી યાર. બાબા ના પાકે તાણ હું શાંતિ થાય બધું જમ થતું હોય ને થાય. તાણ હું હાલો ચાલો મારે એસટી હવે તૈયારી જ છે. આવતી છે. વાતાવરણ સારું છે સારું. જો આ ચિંતો જુઓ તમે નદી કિનારે એ જેહડો મારો નદી કિનારે. ભાઈ રાગમાં નહીં આવતું ચાલશે એ તો. અરે વાહ એટલે મારો ભટરો ચાંદો બાવળીઓ જે છે ને આવતો નહીં. હવે પેલા મહેમાને પછી જતા રહે પછી હાથમાં કોઈ નહીં આવે કશું સકોરું નહીં આવે. પેલા ભટરા હાથ જેટલી વાર એટલે પેલા મહેમાન પેલા વાત કરવાની મહેમાન નાહી જા પછી રે ઉનાળા પેલા વર્ષો વંટ્યા ગયા તો આપણી મહેમાન જતા રહ્યા. હા જલ્દી આય હેડ. એ હા જલ્દી આય. હવે હારો કરમનો કાંઠો છે છોકરો. હવે કરવું શું હવે કરમનો કાંઠો હવે કેટલી જગ્યાએ પેલા કાળું ભાઈએ મને તો લાગે કોઈ બધી મસાલો ભભરાયો છે તો આખી અમારી હિસ્ટ્રી કીધી છે બોલે ની વચ્ચે આખી હિસ્ટ્રી જો પેલા કાળું ભાઈએ કીધી છે તો પછી એ બધું જો આ તોયા હાબુથી કંટાતા બાપા તમે ગમે તે કરજો મને ગોઠવાઈ જઈએ. એટલે મને તો એક વિચાર આવ્યો. પેલા કાળું ભાઈએ રાતે શીરો ખવડાયો છે. શીરો આખા ઘીનો પેલા ઓમ લટપટ તો શીરો ઓમ ઘરક કાળું ભાઈ હોશિયાર અને આપણા વિશે ભરાયું છે. આપણે નતું કીધું આ બોર મારો જમીન મારી એટલે આપણા કાળું ભાઈ કીધું છે બીજું કોઈ નહીં કે એ તો ગોપને ઉતાર છે ઉબેર શકે. એટલે હવે પેલા મહેમાન હવે પકડવા પડશે. કોક તો પોલસન મારવી પડશે. આપણે મારી એટલે ચિંતા નહીં. હા પણ કાળું ભાઈ છે મોણા મગજ વાળો બહુ આખું ગોમી ને પગતું નહીં. સાચી વાત. તમે એના ખાલી શેઠે હેઠજો. સાચી વાત. તમને સીધી લાકડી મારશે તમને. એ તો મારી આગળ સીધો રે હે. તો બાપા કોક કરજો. કરે 100%. ના જવું હવે જો હવે બસનો ટાઈમ થઈ ગયો અત્યારે એટલે પેલા મહેમાન બસ સ્ટેન્ડે આવશે એટલે આપણે રસ્તામાં જઈને પકડીએ. આપણા શેઠેથી હેઠ છીએ. એવું હા કાળું પી હંગાત નહીં આવે. હા
બાપા એટલે કોક કરજો હા, 100%. આ કાળુભા નહીં હોવે. એ નહીં હારા કાળુબા તો નહીં હારા, એ તો મારાથી સીધા રે કાળુબા. નકો માણસ છે, પણ આપણે જાહેરમાં ના કહેવાય. જાહેરમાં કાળુભી કહેવું પડે. છો એનો છોકરો બુડો કાળિયો ગીત છે, જોય ના ગમે. લેડો હવે બસ સ્ટેન્ડ એ કાળું ભૂલ હ કાળો ભૂલ છે, એનો બાપ જેવો બેટો. હા બાપા હા, તમે ઉતાવળ કરાયો હજુ થોડું બેહી રહ્યો જ ને ના બેહાય કમ્પ્લેટ ઓમ ઠેકોડું રાખ ખાવાનું રાખતું નહીં. તો બાપા તમે લબ તું ખવડાવો બધું એટલે લબલબતું તો ભાઈ આપણા ઘેર તો ખોરાક ખીરથી વર્ષોથી એવો હોય યાર, શું વાત કરે. પેલા કાળું બી નહીં ખવડાવતા હું તને હું ખવડાવું એના છોકરાને. કાળું બી તો એકલા આખોટા કરે જાય, કશું ખવડાવતા નહીં. બાપા આ વખત સારું હતું બાપા ચમ આવું કંટાળી ગયો લે તારામ તો, કંટાળી ગયો લે. બાપા કેટલી જગ્યાએ ફરવું આવે તો બાપા હું કહું એ ઊભી છે રે આયા. મહેમાનનો પડછાયો દેખાતો નહીં. સાચી વાત હો પણ આટલામાં સોય ના દેખવા પેલા અરે છેરી નહીં કાળુભાઈએ જબર કરી લાગે. 100% એના મંત્રી નાખ્યો. એના છોકરાને તો રાતે ચૂનો બૂનો લગાવ્યો છે એટલે ધોરો દેખાય કે. પેલા મહેમાન પાવ ઓળખી કહેવા નહીં મહેમાનના કોણ ભમેડી જબર કરી આપણે. રાત- કાળો મેચ છે પલસા જેવો. કોલસો એટલે કોલસો હારો હોય કે પણ હવે મહેમાન ભેગા થાય તો પૂછીએ કે તો જઈશું બસ સ્ટેન્ડ. છે હંતાતા જઈએ. પેલા જોઈ જાય ને કાળુભા કાળુબો તો મારે આપણે બે બાપ બેટા મારે એવો હે તો બે ને હું આમ કરીને એક ઓમ નાખે ને એક ઓમ નાખે બોડી બિલ્ડર. સારું તો બસ સ્ટેન્ડ હેડો. બાપા હા પેલા બસ સ્ટેન્ડ આવે કે શું? રસ્તામાં સોય ના દેખો હા, મોટરની તૈયારી છે. મોટર આવે. હોવે. આયા જલ્દી, જલ્દી. એસટી આવે છે ને અમે એસટી આવે ને કોક ગમે તે રિક્ષાવાળો કે બાઇકવાળો ગમે તે તમને બિહાર લઈ જાય. હા અને હું કીધું ફાઇનલ ને હવે તો Final. કહી દેજો. હા તો હું કહી દી વાત કરી. હા અને જે તમારે અવર જવરની વાત હોય ને હા. જે હોય એ કહી દેજો. અને જે દાગીના બાગીના કરાવવા તો હું કરાવી દઉં. બરોબર દાગીના થાકે ગયા હતા. કશો વાંધો નહીં. તો હાથ દાગીના ગયા કશો વાંધો નહીં હો. એવું એટલે કયો ને અત્યારે જઈને વાત કરું હવે જે હોય તમને ફોન કરે કે કશો એના તો વાંધો કરાય બરોબર. બાપા હા હાય ઓ પકવા છે એ બાપા લે એ હા, બેઠા બેઠા અવળી પૂંઠે બેઠા. અવળી પૂંઠે બેઠા. ભાઈ હજો હા કાળુબી 100% કહો કે કુલરીમ ગોળ ભાગ્યો હશે. પછી એમની વાત કાળુબી હેડે પછી આપણે જઈએ તો જવું નહીં તો આપણે આમ જતા રહીએ હા બાવળીઓ. તો હું કરીશું હવે તાન પેલા બેઠા બસની તૈયારી છે. બાવળી ઉભા રહીએ પછી કાળુબી તો જતા રહે ઘેર. એવું હોય? હોવે, હું કહું એ જ હોય. હા જેમ કે બહુ રૂનો એમનો તરત ફોન આવશે. હા તો આટલા ઉભા રહ્યો હમણાં જોઈ જાય તો બોલ્યા આમ હેડ કર. તો જોઈ જાય હારું હોય ઉભા રહીએ. હું પછી ના દેખાય. જો હું ના દેખાય બે બાવળીનો ચોકલા ઉપર પા અરે અવળી પૂંઠે બેઠા છે તને શી ખબર પડતી પૂંઠે શું એ પૂંઠ એટલે હું ઓમ આવડા બેઠા અવળી પૂંઠ કહેવાય. હા 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 પૂંઠ એટલે હા બસ હવે ભૂલી ગઈ. આ પૂંઠ એટલે આ કહેવાય. તો આપણો જોડે ફોન નહીં હો હો એમના જોડે ફોન કરાય. એમના જોડે ફોન કરાવજો. હા અને આપણે મારા પેલા બાજુ પેલા બોરવાળાને એમનો નંબર હે ને એમનો નંબર મારો બાપુભાઈ ભાઈ એમના જોડે તે એટલે એમના ઉપર ફોન કરાવજો. મારો ફોન બંધ છે. એમના જોડે કરાવું હા તો એમ જો કરીએ. એસટીઆઈ ના આ બીજી પણ ના આ નહીં આ તો સુરતવાળી ના ના મજા સુરતવાળી મારે ઓમ જવાનું આ તો ઓમ જાય. અને હું એક્સપ્રેસ ગાડીઓમાં હું ભાડું વધારે લે પાછું. તું બોલા રાખ. એટલે તને તો ખબર જ પડતી નહીં તને તો. અને પહેણું છે તો બસ પહેણ પણ તારી માસીને જઈને હવે તમે આવું ના કરશો એટલે પાડું બોલ કે પેલા ઓપડી જા હા પેલો કાગડો હા કાઢું તો
ધોળો કાકડો નહીં, એ તો કાળો કાકડો છે, વપરી જા હે. ઓવે. સારું તમે જે કરો. હા સારું ચૂપ ચટ. હા બસ વાતો કરે છે, કરવા દો. સાચી હા સાચી ઓવે. અરે શાંતિ જાય છો ને આવી જાય યાર. હું કહું હા તો હું અરે હું બોર ચાલુ હોય ને પોણી ચાલુ હોય જો એવું એટલે હું જતો આવું. તમે આવતો નહીં, તમે તારે આવજો તા યાર તાણું પરસ્યો હું લોકો યાર. હું એ આવો રૂમાલ રાખતો હતો પણ કેવું ખબર ભૂલી ગયો ઘેર આજે. અને બરોબર તારી વાત સાચી છે. તો જો 6-7 દાગીના એમ કહેતા હતા. હા અને પૈસા હતા કહેતા કશો હતો નહીં. તમે તારે 10 લાખ જેવું હતું. જે થાય એ બધું મારે હું છોકરું પરિણામવાનું. આ કશો હતો ને વાત તો હું કરી દઈએ છોકરું ફાઇનલ. કેવું લાગી ગયો? છોકરું બરોબર મજૂરી કરી છે ને મજૂરી તો છોકરું તોડી નાખે એમ કરે. તો વાંધો નહીં. તું તો ફાઇનલ. રૂપિયા તો ઘણા કમાય, ના ના વાંધો તમારે નહીં. ટેન્શન નહીં લેવાનું. હા વાંધો નહીં. જો છોકરું કેવું ખબર હે? તમ તારે થોડું શોમ છે હા બરાબર, હમ. પણ મજૂરી કરવાનું તોય પાછું પડે એવું છે નહીં બરાબર. તું તો વાંધો નહીં. તમારે છોડીને તોય કોઈ દાડો ભૂખી નહીં રાખે. બસ એ જ જો ને યાર આપણે બીજું શું જોવા ગયા. કોઈ દાડો ભૂખી નહીં રાખે. ના બીજું શું જોવા. બસ તાણ હું હેડું તાણ. હા વાંધો નહીં. આવજો તાણ. આ સુખ કશો શાંતિ હો. હા સુખ શાંતિ વાંધો નહીં. અને શાંતિ જજો. હા શાંતિ શાંતિ. હા હા જય માતાજી. જય માતાજી. હા કાલ તો કીધું છે પૈસા તો આયા હાલત યાર. બસ હા આપણે ઘેર જાતે. આપણે તો હું આપણે તો જો ફાઇનલ કરવું આપણી મરજી એના તો જ કરાવી દેવું. પૈસા માગું વધારે તો હાલી દે કદાચ. જુઓ એટલે હાલ દે. હા બધા બધા ઈ હવે કાળું જીવો. નફો તો પેલો બેઠા છીએ. એ તો બેઠા જ છે જતા કે રહ્યા છીએ. ના જાય હજુ બસ એક જઈ. એ તો બીજી બસ હતી આપણે જોઈ નહીં. ઓ જુમના કોમની બસ નહીં આવી. હા બાપા બાબા તું દેખાતા નહીં હો. આડા મેં બોલો પદ ચાલ્યા. આ તો રહી ગયું લ્યા નિયમનનું. પણ લાય તું જતા નહીં રહેવાય, પાછો જવા દે. લાય જવું. શું કરે? બે જણા શું કરે? નક્કી આને કોક તો વાત હોય એમને ના જ આવે. અરે કોક તો હોય તો થોડી વાર હોય ઉભો રહેવા દે. જોઉં પછી ઈકણ જવું, ડાયરેક્ટ ઈકણ જવું. હું વાતો કરે આપણે સમજણ પડે. હું કેવું આ તો એટલે મને રાત રાખ્યો યાર. હવારે તો ઓને મોકલે તો ચા પીવા. આડા હતા કે નહીં દેખાતા મેં. હું રાતો રાત આવી જોત. હા. પણ એમને શું કર્યું ખબર હે? કાધું ને પછી કે ના હવે કે તમે રાત્રે અડધી રાતે કે છો જાઓ એના કરતા રહી જાઓ કે વાત હવે સાચી. કે સવારે જો શાંતિ. અરે આપણા ઘેર વ્યવસ્થા મસ્ત હતી. બે કાટલા વિસાવત બોલો. પણ એ નહીં છોકરું તારું હતું. તમે કે પેલું કાળું કાળું અરે ખરું પણ આમ અમને તો જોરદાર કાળું જ યાર. દેખાય. તો અમાર ભટવા જેવો તો નહીં ને. અરે બુડા મોણસ એવો મજૂરી કરે એવો તાણ મજૂરી તો અમે કરીએ તો દફાથી ચલાવતા હતા. કીધા ટૂંકા તો એમને 15 લાખ કીધા. 25 લાખ. કેટલા? 25 લાખ મારા ભટવા માટે. 25 લાખ અને 10 તો દાગીના એક્સ્ટ્રા. શું કહો? એવું હે? હા 25 દાગીના એક્સ્ટ્રા. 25 લાખ 10 દાગીના અને 25 લાખ તૈયાર રાખો તા. એમને 15 કીધા. 15 ને 15 ને 10 કેટલા? પપ્પા કાળુભાઈ હે ને અમને બોલાવી દીધા હા. 25 લાખ જેવો ઓફર આલી. 25 લાખ પછી આમ તો ઉધારી પણ પહોંચ વધારો. બાપા આ 25 કાળુભાઈ ને 2 27. આ કાળુભાઈ ના ભરાઈ દીધા હે. એક કામ કર તારી પૂરા કરમ એ 15 એમને કીધા તમે ડબલ કહેવાય યાર. 3 લાખ 3 વાર. ચાલો આપે એટલે હું કહ્યો તો ભૂલે નહીં લગાવવાની હગું કરવાનું 10 દાગીના. સોળીને હાચવજો.
મારી બરોબર તમારી વાત સાચી. એ ગમે એ કરશે પાલવાની જવાબદારી મારી રાત એટલે મારી જ છોડી એ રીતે હું એને રાખે હા બાપા રાત દાડો ડંફર રાખે અને ના તો બસ રાત આવો ડંબર રાખીએ 50,000 કમા મહિને હા આપડે 3 લાખ તો ભેગા કરવાના કે અને જતા રહો, મારે હવે બસ આવે યાર, હું મારે નીકળું. ના એ! પડ્યો લે બાપા ગમતી પડ્યો હવે શું કરો એ કાળું એટલે તો હવે જવું તું અને ગોમ તો મૂકવા આવ્યો તો આ બે પોલાવું મને. હું કહી એ બાપા હવે આ પૈસા વધારે આલું કે બાપા હું ઘેર જાઉં આ ભરત પણ માગતા હતા તમે દાગીના ને ના એટલે હગા. તમારે આ ભૂલી ગયા હતા એટલે પાછું હાલવા આવ્યો યાર એટલે ઓ વાત સાચી. એટલે આ તો તમે અને હું આ ભૂલી જાઓ. ઓય હું વાતો કરો છો એટલે તમે મારા ભટુરાને બાર મોકલો બાલ કાપવા મોકલવો હતો એટલે હું મૂકવા આવ્યો તો એના ના કાળું ભાઈ, હવે હું કહી દઉં, જો આ આખો 30 લાખ દાગીના, આ 30 લાખ રૂપિયા અને 10 દાગીના કહેતા. એટલે હાલા. હગું કરા ને છોકરા. એટલે આ ગોડિયાનું હગું કરાવે ડાયો, ડાયો, હા. 50% મગજ સવવાનું એવો એની ઘરમાં ના લેતા વરસાદ આવે એવું અરે હોય. વાંચી નીકળો ઓ ભટુરા વરસાદ આવે લે એટલે હું ઘેર હવે મહેમાન આવજો તાર આવજો અને નીકળો નકર પડા ફોડી નાખો બેને આ ધોળા દાડા છે, વરસાદ આવે લે અમને. હેટ. આજે તડકો ને જોઈ વરસાદ આવે. એટલે એ મહેમાન આવજો અમે કોઈ પલળ્યા નહીં. ઓય પરિવારને આયા ને તો પડા ફોડી નાખો એ. આ પાકે વરસાદ આયા, જોજે બોનો કરીએ. આ જોજે એ તો ભલે ભલે ને પડા ફોડી નાખો કાળું ભાઈ, આ પોલા જાય તા યાર, બીજું શું કહું. હું કહું હા. આવા બધા વાદે ચડશો નહીં હા, નકર હે આવા તો તમને ને તોય ખાડામાં નથી ને હેડે જાય વાત સાચી. પણ જેવા તચી રહ્યા તો ચોક બહાર બેઠા હું કે કાળું ભાઈ જઈ તરત આયા. એ તો મન ચોકથી ભાડી જ ગયા છે યાર આપણે બે નહીં વાત સાચી. ચમકા ચેપલીન તો લાગે યાર. એટલે અમને કાલની ખબર ખરી કે તમે આયા હો એટલે અરે આપણે હું ધોન રાખીને જ બેઠા છું એ વાત હે, હજી આપણે તમારી. ઘેરથી નીકળ્યા છીએ ત્યારથી યાર પીછો કરતા કરતા જ આયા છીએ મને તો એવું લાગે લાગે વાત સાચી. અને પૈસાનું જોર જેવું બતાવે યાર કે 30 લાખ. એટલે કોઈ વાયરો છે નહીં આ તો મોટી મોટી વાતો કરે એટલું જ છે વાત સાચી. તો હવે તો હગું તો યાર આપણો ફાઇનલ છે, બરોબર. એ તો હક ગમે તેના પૈસા આલે, આપણે પૈસાનો એટલો વ્યવહાર નહીં રાખતા. હવે તાર નહીં આલો તો ચાલશે. એરા રહીને જે બોર ઉપર એ બોરે કોકનો છે એવું હા, તાણ હું એ કોમ કરો, આપણે પૈસા નહીં લેવા તો તાર હગું ફાઇનલ. અને છોકરાને કોઈ સાયકલ આવડતી નહીં એવું તાણ હું હા? કે ડમ્પર ચલાવો. અને હું મહિને વાપર્યું એ તો મેં વાપર્યું તાણે તો કહું હું ડમ્ફર ચલાવો ઓમ ચલાવો હું પહેલા ઊભો જ રહ્યો તો હું વાતો ચોપડતો તો બધી એવું હા? ઓહ પોહલા વાયા હતા યાર. અને દાડો ચોય વરસાદ આવે. હવન વાદે ના ચડાય અને શાંતિથી તમ તારે આપણા ઘેર હગું કરી દો તમ તારે અડધી રાતે એકદમ આપણા ઘેર આવો ચા પાણી કરો ખાઓ પીવો જલસા કરો 50 મહેમાન આવશે ને તોય પાછા નહીં પડી એમ એ તો જોયું યાર રાતે. શું કીધું ફાઇનલ ફાઇનલ. તો હું નીકળું તમે જતા રહેજો હો. એવું એમ. હા તો હા વાંધો નહીં, હવે ફાઇનલ. મિત્રો જેવો અમે આ કોમેડી વિડીયો ઉતાર્યો એવું તમે ના કરતા ગમે એટલા રૂપિયા પાડીને છોડીને કઈ જગ્યાએ નાખવી નહીં ચારે બાજુ છેડા જોવાના શું જોવાનું કાળું ભાઈ બધું જોવું બધું પડે જોઈને છોડીને આદમ કાળું ભાઈ કીધું એ અમારી જેમ હકીકત આખો પરપોટો ફોડ્યો અમારો એ રીતે ફોડવાનો પછી એટલે અમારો તમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અને સબસ્ક્રાઇબ subscribe કરજો. જરૂર કરજો. બસ. જય માતા.